બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો છે અને આ જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના યુવા ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અવનવી ખેતી કરી ખેતીમાં કાઠું કાઢી સારી એવી આવક મેળવી રહ્યા છે. ત્યાં ડીસા તાલુકાના રાણપુર ગામ ખાતે રહેતા ધોરણ 12 સુધી ભણેલા 32 વર્ષીય ભરતભાઈ સાંખલા છેલ્લા 7 વર્ષથી નર્સરીના વ્યવસાયથી સિઝન દરમિયાન લાખો રૂપિયાની આવક મેળવી અન્ય યુવા ખેડૂતો માટે આ ખેડૂત એક પ્રેરણારૂપ સાબિત બન્યા છે. મારું નામ ભરતકુમાર અચલાજી સાંકલા, રાણપુર અથામણાવાસનો વતની છું. ડીસા જોડે આવેલું છે ને મારો અભ્યાસ છે 12 પાસ. મેં 12 પાસ માનો 2007માં પાસ કરેલું છે અને પછી મને 2017માં બેઠાનો વિચાર આવ્યો કે અહીંયા એક નર્સરીનું અહીંયા કોન્સેપ્ટ સારો છે. આ તો બીજા લોકો જે બહાર લેવા જાય છે આ તો અહીંયા એમને અહીંયાથી મળી રહે તો એમને ટ્રાન્સપોર્ટેશન છે, ક્વોલિટી છે, બધી રીતે સારું એવું જોઈને મળી શકે છે. બરાબર ને અમે આ રોપા માનો કે નર્સરી મારો 1 વીઘામાં નર્સરી છે. વર્ષે મેં વર્ષે 15 થી 20 લાખ રોપા અમે તૈયાર કરીએ છીએ અલગ અલગ બિયારણના, અલગ અલગ વેરાયટીના. ને રોપા તૈયાર કરવામાં જો અમારે પહેલા ટ્રે 126 વાળી ટ્રે આવે છે અને એ ખાસ કરીને અમે મરચીમાં વાપરીએ છીએ. અને એક બીજી ટ્રે આવે છે 104 વાળી, 104 ખાનાવાળી, એ અમે ટેટી તળબૂચનો યુઝ વધારે કરીએ છીએ. ને એમાં ભરવા માટે અમે કોકોપીટનો યુઝ કરીએ છીએ. કોકોપીટ છે, વર્મી કમ્પોસ્ટ છે, એ અમે ઉપયોગ કરતા હોઈએ છીએ. ને બીજું અંદર બિયારણ નાખી અને અમે ટ્રે પાથરી દેતા હોઈએ છીએ. પછી માનો 15 દિવસનું જર્મિનેશન આવી જાય. 15 દિવસનું જર્મિનેશન આવ્યા પછી એક્ઝેક્ટ મરચીનો રોપો 45 દિવસમાં તૈયાર થઈ જાય છે અને ટેટીનો 25 દિવસમાં તૈયાર થઈ જાય છે. અને અહીંયાથી અમે ખેડૂતને હોમ ડિલિવરી આપીએ છીએ. અમારા જોડે કેરેટ વેટની સુવિધા બધી છે. અમે હોમ ડિલિવરી ખેડૂતને આપીએ છીએ એટલે ખેડૂતને અહીંયા કે રોપો લઈ જવામાં કોઈ તકલીફ ના રહે અને પણ વ્યવસ્થિત રોપો એના ખેડૂતને જોડે પહોંચી જાય. અને રોપાથી ખેડૂતને દેખો ફાયદો છે કે ટેટી તળબૂચમાં 20 દાડાનો રોપો હોય ને એટલે 20 દાડા એને નાના 20 દાડા વહેલું થઈ જાય છે એને. એટલે જેને બજાર ભાવ જે 20 દાડા જે વહેલા મળવાની મળી જાય છે. પછી એને જે નિમાટોડનો પ્રશ્ન રહેતો નથી. બીજું એક સરખો ઉગાવો છે, એક સરખું ફળનું કટિંગ પણ થઈ જાય છે ટેટી તળબૂચમાં, એ પ્રમાણનું થાય છે. અને મરચીમાં પણ એવું જ હોય છે. મરચી લગભગ મોસ્ટ ઓફલી બધા લોકો રોપા કરીને જ આપતા હોય છે અને એમાં રોપાથી ફાયદો જ મળે છે. કારણ કે એ ડાયરેક્ટ ખેડૂત ખેતર ના કરે ને તો પછી એમાં એને ફાવે નહીં એને એવું, અને ફાવે તો પછી એને કોઈ બગાડી નાખે, ક્વોલિટી મેન્ટેન ના કરી કે એ બધું આવી રીતે તકલીફો આવે છે. એટલે અમે બધું આ નર્સરીમાંથી એમને તૈયાર કરીને આપતા હોઈએ છીએ. સ્ટ્રક્ચર ખર્ચ અમે ઓછાથી 5 થી 7 લાખ રૂપિયામાં કર્યા હતા. બરોબર. અને બીજું થોડુંક સબસિડીવાળું છે, એમાં મને 65% ગવર્મેન્ટે સબસિડી આપી હતી, ગુજરાત સરકારે. આમાં રોપા તૈયાર કરવામાં જો મારી જોડે મરચીના છે, પછી ટેટી તળબૂચ છે હાલમાં, અને પછી આવે છે જેમ સિઝન જેમ કે આવે છે ટોમેટી આવે છે, ફૂલ આવે છે, આ પછી કોબી ફ્લાવર આવે છે. બધા અલગ અલગ પ્રકારના જે અમે કરીએ છીએ અહીંયાથી. સિઝન દરમિયાન મારા ઓછાથી 15 થી 20 લાખ રૂપિયા થઈ જાય છે. અહીંયાથી આજુબાજુ દેખો ડીસામ છે, પછી આજુબાજુ ધાનેરા છે, પછી દાંતીવાડા છે, આ બાજુ બીજું કાંઠ ને બીજું બધું છે એમ આજુબાજુ. સિઝન દરમિયાન ઓછાથી આવક 15 થી 20 લાખ આવક થઈ જાય છે ખર્ચ કાઢતા. એમને હું કહું છું કે આ વસ્તુ સારી છે ને આ વસ્તુ કરાય છે. દેખો ગવર્મેન્ટની સબસિડી પણ મળે છે. તમે ધ્યાન રાખો તો પછી માર્ચમાંનું પોર્ટલ પણ ખુલે છે અને કરાય વસ્તુ. અને એમાં સારું છે, ઘરે ના ઘરે અને કામનું કામ. બીજે નોકરી કરવી એના કરતાં આ ઘરનો બિઝનેસ સારામાં સારો એમ. દેખો મરચાના રોપા હાલની તારીખમાં મારા જોડે માનો કે ઓછા 10 લાખ રોપા મારા જોડે તૈયાર પડ્યા છે. અને ટેટી તળબૂચના છે 5-6 લાખ જેવા, સમથિંગ એપ્રોક્સલી 5-6 લાખ જેવા છે. અને ટેટી તળબૂચમાં માનો કે ટેટીમાં ભાવ છે અલગ. ટેટીમાં છે ₹1.70 અમે આપીએ છીએ અને લેબર ખાલી અમારું હોય અને બિયારણ ખેડૂતનું હોય તો અમે 80 પૈસા રોપાઈને તૈયાર કરીને હોમ ડિલિવરી આપતા હોઈએ છીએ. અને મરચામાં 1.5 થી માંડી અને ₹2 સુધીનો ભાવ છે. અલગ અલગ વેરાયટી પ્રમાણે અલગ અલગ ભાવ છે. અને કોબી ફ્લાવરમાં છે તો જેવો સિઝન પ્રમાણે ભાવ ₹1 થી માંડી 90 પૈસા, ₹1, ₹1.20 એ પ્રમાણે હોય છે. પછી આટલા અમે રોપા તૈયાર કરીએ છીએ હાલ તો.